सूरत की पांडेसरा पुलिस ने गोवालक के उमियानगर से लापता 4 वर्षीय बच्ची को सफलतापूर्वक ढूंढकर उसके परिवार को सौंप दिया। एक बार फिर पांडेसरा पुलिस का सराहनीय कार्य सामने आया है। गोवालक रोड स्थित उमियानगर में आज सुबह करीब 10 बजे खेलते समय 4 वर्षीय बच्ची लापता हो गई, जिसमें लड़की के परिजनों ने लड़की को ढूंढने के प्रयास शुरू किए, लेकिन वह नहीं मिली। उस मामले में लापता लड़की के परिवार वाले पांडेसरा पुलिस थाना पहुंचे। वे पांडेसरा पुलिस थाना के पीआई HM गढ़वी साहब से मिले। पीआई साहब ने समूह संदेश पास किया और डीसीपी साहब के मार्गदर्शन में लड़की को खोजने के प्रयास किए। उन्होंने लड़की को ढूंढ निकाला और उसे उसके परिवार को सौंप दिया। परिवार के सदस्यों की आंखों में खुशी के आंसू आ गए। आज रोज सवारे 10:30 वाग्याना आसपास 4 વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ પર આવેલું છે, ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી। ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની SOP મુજબ અડધી કલાકની અંદર 30 મિનિટની અંદર આખું અમારું જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી PSI PI તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે। અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની SOGની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે। પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, PSI હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે। અને આ જ રીતના આ SOP મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે। છોકરીના મા બાપ શું કામ કરે છે, ક્યાં રહે છે? છોકરીના મા બાપ ઉમૈયાનગરમાં જ રહે છે, છૂટક મજૂરી કરે છે અને છોકરી 4 વર્ષની છે। બીજા વાલીઓને શું સંદેશો આપવાનો? વાલી વારસને એ સંદેશો છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો, મજૂરી કામે જાઓ છો, બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા કરવામાં આવે છે, જેમાં બાળકને સવારે 10 થી સાંજના 6 લગી રાખવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે। તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે। તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે, જે માતા પિતાઓને।